હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ રોયલ ફેમિલી. તો આજનો પહેલો વ્લોગ બનાવવા જઈ રહ્યો છું. આઈ હોપ તમને બધાને ગમશે. આજની ટ્રીપ છે કન્નારી. તો કન્નારી કુબેર ભંડારીના દર્શન અમે જઈ રહ્યા છે. મારી સાથે છે મમ્મી પપ્પા, બંને જણા મારી સાથે જ છે. તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. તો બસ મારી સાથે વિડીયોમાં
અહીંયા જો તમે અહીંયા આગળ આવો છો તો અહીંયા દિવસમાં 2 વખત તમને નાસ્તો મળશે. સવારના પહોરમાં લગભગ 9 થી 10ની વચ્ચે મળે છે, પ્લસ 12 થી 2ની વચ્ચે અહીંયા કુબેર દાદાનો પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને પછી 3 થી 5 સરસ મજાની ચાનો નાસ્તો છે, પ્લસ અહીંયા બધું નાસ્તામાં બટેકા પૌવાની પણ વ્યવસ્થા હોય છે, અમુક વખત પૂરીનો પણ વ્યવસ્થા હોય છે. તો આજે આપણે નાસ્તામાં કરવાના છે ચા અને બટેકા પૌવા. તો જલસા પડી જશે જો તમે આવશો તો અહીંયા. અને આવી ચા તો તમે ક્યાંય જોવી નહીં હોય. તો પ્લીઝ તમે જરૂરથી આવો તો દાદાની પ્રસાદી લેવાનું ચૂકશો નહીં. ઠીક છે? ખૂબ જ યમ્મી ચા છે. અમુક વખત અહીંયા સેવ મમરાની પણ વ્યવસ્થા કરવામાં આવી હોય છે. તો બધું અહીંયા બધું ફરતું હોય છે. જે દિવસનો પણ પ્રસાદ હોય છે એ બોર્ડ પર લખાઈ જાય છે કે કોના તરફથી પ્રસાદી કરવામાં આવી છે, પ્લસ આજે કઈ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જય કુબેર. હવે કુબેર દાદાનો મારી જોડે જેટલું પણ નોલેજ છે એ હું આ ધામ શું છે, દાદાનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું, આનો મહિમા શું છે, તો એના વિશે મારી જોડે થોડી માહિતી છે. તો હું પ્રયાસ કરું છું તમને કહેવાનો. વર્ષો પહેલાં એક રાજા થઈ ગયા. એમનું નામ હતું પુલસ્ત્ય રાજા. એમને 4 પૌત્ર હતા. સૌથી મોટા પૌત્રનું નામ હતું કુબેર, બીજા પૌત્રનું નામ હતું રાવણ, ત્રીજા પૌત્રનું નામ હતું વિભીષણ અને સૌથી નાના પૌત્રનું નામ હતું કુંભકર્ણ. રાજાએ પોતાના સામ્રાજ્યનું રાજ સૌથી મોટા પૌત્ર કુબેરને આપ્યું હતું. કુબેર રાજા ખૂબ જ દયાળુ હતા અને પ્રજા પર પણ ખૂબ જ પ્રીત રાખતા. કુબેર રાજાના નેતૃત્વમાં પ્રજા ખૂબ જ સુખી હતી અને ત્યાંની પ્રજા પણ કુબેર રાજાનો ખૂબ જ આદર અને સન્માન કરતી. આ વાત રાવણને ન ગમતી. એક દિવસ રાવણ ગુસ્સામાં દાદા પાસે ગયો અને ગુસ્સામાં એમને બોલવા લાગ્યો કે આખા સામ્રાજ્યનું રાજ કેવલ કુબેરને જ કેમ? કુબેરને બધું જ અને અમને કાંઈ નહીં? અમે નાનેરા શું ગરબા ગાય? આ કેવો છે અન્યાય? દાદા બોલ્યા, આ અન્યાય નથી દીકરા. સમાજનો નિયમ જ છે કે કુળનો મોટો છોકરો જ રાજા બને અને કુબેરના રાજમાં પ્રજા પણ ખૂબ જ સુખી છે, માટે જ કુબેરને રાજા બનાવવામાં આવ્યો છે. દાદાજીની આવી વાત સાંભળીને રાવણને ખૂબ જ રીસ ચડી અને એ જ ઘડીએ રાવણ બધું છોડીને વનમાં જતો રહ્યો. વનમાં જઈને તે ભગવાન ભોળાનાથનું તપ કરવા લાગ્યો. એવામાં જ શિવજી પ્રસન્ન થયા અને રાવણને વર માંગવાનું કહ્યું. શિવજીનું આવું વચન સાંભળી રાવણે વરદાનમાં ભગવાન શંકર પાસેથી ખૂબ જ બળ અને પ્રચંડ શક્તિ માંગી. ભોળાનાથ તો ખૂબ જ ભોળા છે. રાવણને તથાસ્તુ કહીને ભોળાનાથ કૈલાસ જતા રહ્યા અને ધ્યાનમાં બેસી ગયા. બીજી બાજુ રાવણ વરદાન મળ્યા પછી ખૂબ જ અત્યાચાર બની ગયો અને એને લંકા પર ચઢાઈ કરી દીધી. ભગવાન શંકર પાસેથી વરદાન પામ્યા પછી રાવણ ખૂબ જ શક્તિશાળી બની ગયો હતો, એટલે એની સામે કુબેરનું કાંઈ જ ના ચાલ્યું અને છેવટે કુબેર રાજા ત્યાંથી ભાગી આવ્યા. લંકાથી ભાગતા ભાગતા કુબેર નર્મદા નદી પાસે આવેલા રેવા તટ પર આવીને વસ્યા. અહીંયા આવ્યા પછી કુબેર ભગવાન શિવજીની તપસ્યા કરવા લાગ્યા અને એક દિવસ ભગવાન શિવજી પ્રસન્ન થયા અને કુબેરને દર્શન આપ્યા. ભગવાન શિવજીના દર્શન કરીને કુબેર પોતાનું ભાન ભૂલ્યા અને ગદગદિત થઈ ગયા. પોતાના ભક્તની આવી ભક્તિ જોઈને ભગવાન ભોળાનાથે સ્વયં કહી દીધું અને કુબેરને ખૂબ જ ઊંચું ઉત્તમ પદ આપ્યું. કુબેરને સ્વર્ગના દેવોનો ખજાનચી બનાવી દીધો. આ વાત રાવણ સુધી પહોંચી અને આ વાત સાંભળીને રાવણ બળી ગયો. ગુસ્સે થયેલો રાવણ ત્યાં આવીને કુબેરને આપેલું પુષ્પક વિમાન હરી લીધું અને અભિમાન કરવા લાગ્યો. રાવણનો આવો ત્રાસ જોઈને કુબેર ફરીથી ભગવાન શિવજીની આરાધના કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે ભોળાનાથ, રાવણથી મારી રક્ષા કરો. પોતાના ભક્તની આવી પ્રાર્થના સાંભળી શિવજી બોલ્યા, જો ભગત, તું અને રાવણ બંને મારા ભક્ત છે, માટે હું આમાં કાંઈ નહીં કરી શકું, પણ જો તું અંબા માતાની શરણે જાય
તો ચોક્કસ રાવણ અહીંથી ભાગી જશે. કુબેરે અંબામાને આરાધ્યા અને રેવા તટ પાસે અંબેમાં પ્રગટ થયા. અંબેમાના પ્રચંડ પ્રકાશથી રાવણ ત્યાંથી ભાગી ગયો. અંબામાની આવી કૃપા જોઈ કુબેર બોલ્યા પ્રેમવાણ અને કહ્યું, આપ જ મારા તારણહાર, મારા નામથી થાઓ પ્રગટ અને આપ પૂજાવો રેવા તટ. ભક્તની આવી વિનંતી સાંભળી ભોળાનાથ સ્વયં પ્રગટ થયા. કુબેરના માથે હાથ મૂક્યો અને ત્યાં શિવલિંગના રૂપમાં ભોળાનાથની સ્થાપના થઈ, જેને નામ આપવામાં આવ્યું કુબેરેશ્વર મહાદેવ. તો મારી સાથે તમે પણ બોલો, કુબેરેશ્વર મહાદેવની જય, કુબેર દાદાની જય. કુબેર ભંડારીની કરનાળી ધામની. તો અહીંયા વિડીયોનો એન્ડ કરું છું. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરશો, તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ ગ્રુપમાં આ વિડીયોને બને એટલો શેર કરી આપશો. અમને સપોર્ટ કરવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. એક નવા વિડીયોમાં ફરીથી મળીશું ખૂબ જ જલ્દી એક ન્યૂ લોકેશન, ન્યૂ ડેસ્ટિનેશન પર. ત્યાં સુધી જય કુબેર, બાય. Like, share and subscribe to our YouTube channel. It's Royal Rahul, the story about love and gratitude.